છે ને મારા પટેલ તો હાલી એકતા નથી મૂળ હવે ઢહડિયું ચાલુ કર્યું છે તો પેલા મારું કામ કરી દો પાછા અંબાડી પાર્ક આવી ગયા છીએ અને જવાનું છે અંદર બસમાં. હવે છે ને બસમાં બેહીને પછી તમને બતાવી નગર છે ને વચ્ચે પાછા ગપલા થઈ જાય છે અને આ ભાઈને થોડું કામ છે હું બતાવી દઉં. સફારી અંબાડી પાર્કનો ટિકિટ લઈ લીધી છે જો અને બધા જઈ છે લગભગ 10 ટિકિટ આખી અને 2 અડધી એવી રીતે લીધી છે. 2 છોકરા છે અને 10 જણા અમે છીએ. ટિકિટો લઈ લીધી છે ટિકિટ લઈને હવે જઈએ છીએ આપણે સફારી પાર્કમાં. હમણાં તમને છે ને સફારી પાર્કમાં બસમાં જઈએ એટલે બતાવી કે કઈ રીતના બધું છે એમ. સામે તમને જે પાણી દેખાય છે એ ખોડિયાર ડેમ ધારી ખોડિયાર ડેમનું પાણી છે અને આ જો તમે વ્યૂ જો એકવાર સફારી આંબાડી પાર્કનો. અને જો ઓલા પણ રોડના કાંઠે જ તે જો ગાડી જાય છે ને સફારી આંબાડી પાર્ક લખે આવી રીતના કંઈક બસ હોય છે અહીંયા જો તમે સિંહ વાઘ ને દીપડાના બધા સ્ટીકરો મારેલા છે. અને હવે છે ને આ બસ તો ભરાઈ ગઈ છે હવે એ જશે સીધી અહીંથી અંદર અને આપણી બસ પણ હવે આવશે. 8610 નંબરની બસ છે. આ બસનો નંબર છે 8611 અને ઓલી બસ પડી 8614 નંબરની છે. હવે 8610 નંબરની બસ આવવાની છે. હવે એ બસ આવે એટલે આપણે એમાં જવાનું છે. તો આપણે છે ને ટિકિટ બતાવીને બસમાં બેસી ગયા છીએ અને બસ છે ને તો ફૂલ એસી વાળી છે. ટિકિટ તો લીધી પણ છે ને નોન એસી ને લેવા લીધી પણ એસી વાળી લઈ લીધી. હા ઘટે જ નહીં કઈ યાર આમતા તું રેડી એટલે આવું ના હું જે છે એ કહું છું એસી વાળી જ લેવાની હતી. હું બધો હું લેવા લીધી એસી વાળી જ લેવાની હતી. એસી વાળી જ લેવાની હતી. એ ભાઈ એસી વાળી જ લેવાની હતી. આ તો ઠીક હવે થોડુંક ઓલું થાય ને એટલે કે બસ જો એન્ટર થઈ ગઈ છે બરોબર. અને હવે છે ને હવે જ વિડીયોમાં બન્યા રહેજો. ખાલી નજારો જોવો તમે એકવાર ઘટે જ નહીં કઈ. જો અહીંયા તો ખુલ્લી જીપે આ રીતે હોય છે. જો એક બસ આગળ જાય છે. હજી તો આપણે એન્ટ્રી થાય છે એમ થોડું દેખાવાનું થઈ જાય. વાળે છે કે બસ કઈક પાછી વળે છે. હવે કારણ આપણને ખબર નથી પણ બસ પાછી વળે છે. નીચેના રસ્તે જવાનું છે. જો આપણો બોર્ડ પર ઊંચા આવે કોઈ નહીં બોલવું બરાબર. ફાઇનલી છે ને એને અમૂલ ને દૂધ પાવાની જરૂર જોઈ લો તમે સિંહ ને સિંહણ બે એક સાથે છે પાછા. હો જોઈ લેજો. અને હાવ નજીક હાવ નજીક થી સિંહ ને સિંહણ જોઈ લો તમે.
માથે બેહી ગયો લે હે ભાઈ મગજ ગયો પાછી આવવા દો. ખોટા નથી એક નંબર ને તો આંબડી સફારી પાર્કમાં છે ને આપણે બસમાં એસી વાળી બસમાં હો બધા સિંહ જોઈ લીધો છે અને જોઈ લે એસી વાળી જ કેવી પડે ને યાર એસી વાળી હોય તો એસી વાળી જ કેવી પડે ને એસી વાળીની ટિકિટ લીધી હો ભાઈ. એસી માં ઝીંગાલાલા હું તો બતાવશું સિંહ દેખાય સિંહ દેખાય સિંહ જોઈને છે ને સિંહ જોઈને આપણે નીકળ્યા છીએ આગળ હવે જોઈએ છીએ કે શું બતાવે છે બધા છે ને દીપડો જોઈ છે અત્યારે અને દીપડો દેખાય છે બતાવો बंदूक की आवाज सुनने और कहाँ बोल रहे मिलेगा मिलेगा सबको मिलेगा. बताए क्या तने સફારી પાર્ક માંથી બધા સિંહ જોઈ લીધા દીપડો જોઈ લીધા એ તો આપણે જો કે ઓલામાં જોયા હતા પણ આયા છે ને ખુલ્લા જંગલમાં હોય છે એ લોકો શું શું પ્રવૃત્તિ કરે ને એ આપણે લાઈવ જોઈએ એટલે સફારી પાર્કમાં પણ જોવા આવી ગયા છે. फाटी गयो काय कांगला अमूल નું दूध पीन हुता લીધી લીધી ઓ લીધી બેક મારવો છે એકાદો પડી જા પડી નહીં જા સિંહ અને દીપડો બે ના કેટલા ઓહો આપ્યા તને વાત થઈ દીપડાના 100 રૂપિયા અને સિંહના 100 રૂપિયા ને હરણિયા ફરીમાં બતાવ્યા એટલી વસ્તુ જોઈને આપણે પાસે આવી ગયા છીએ અને હવે જો બધા ઉતરી રહ્યા છે બસ બસ ભાઈ હવે પૈસા અમારે વસ્તુ થઈ ગયા ચાલ પેલું તો આ આપણી બસ હતી અને બસમાંથી ઉતરી ગયા છે અને દડદડ બસમાંથી ઉતરી જો જાય છે અને હવે જો આ છે ને મારા પટેલ તો હવે હાલી એકતા નથી મૂળ હવે ઢહડિયું ચાલુ કર્યું છે જો બસ માંથી આંબોડી પાર્ક માંથી હવે છે ને જો બહાર આવી ગયા છે મારી પાછળ તમને ગેટ દેખાતો હોય છે અને આ રહ્યું સામે ગિરનારના દાદરા નો ઉતરે તારે મારી વાત સાંભળ આ જો સામું પાર્કિંગ છે અને હવે સીધી છે ને ગાડી લઈને ભાગી જાઉં અને મારે કલેજો જાય ભાવનગર અને હું જાય સીધો મોરબી બરોબર ને બરાબર નહીં હા તો હવે છે ને આ થોડે છે આ ભાઈબંધી નો કહેવાય આ ભડવા કહેવાય ભડવા આ બે દિવસ થોડે છે આ બે દિવસના વિડિયો કેવા લાગ્યા કહી દેજો સબસ્ક્રાઇબ કરવાનું કહી દેજો ગિરનારનો પર્વત મેં આમ કલેજાને ખંભે બેહાડીને ઉતાર્યો અને અત્યારે આ મારી હારે ભડવાયું બોલો હા એવા કહી દે સબસ્ક્રાઇબ કરવાનું કહી દે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને વિડિયો ડિલીટ ન મારો હાલો તો જય માતાજી હર હર મહાદેવ